ભારે વરસાદથી બોપર શેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। એપલવુડ ટાઉનશીપ પાછળના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। મુખ્ય રસ્તાથી સાણંદ અને શાંતિપુરા સર્કલ તરફના રસ્તે મુશ્કેલી। રસ્તા પર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। રાતથી પડી રહેલા વરસાદને કારણે હવે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ને મારી પાછળ જે દ્રશ્યો હું બતાવવા માંગીશ તે જે રીતે એપલવુડ ટાઉનશીપની પાછળનો વિસ્તાર છે ને આ મુખ્ય રસ્તો છે કે જ્યાંથી એસપી રિંગ રોડ તરફ જવાય છે ને અહીંથી મોટાભાગના વાહનો છે તે અવરજવર કરતા હોય છે। શાંતિપુરા સર્કલ પાસે જવું હોય અથવા તો જે સાણંદ તરફનો રસ્તો પકડવો હોય તો અંદરથી લોકો આ રસ્તા ઉપર અવરજવર કરતા હોય છે, પરંતુ આ રસ્તો મુખ્ય જે રસ્તો છે ત્યાં પાણી જ પાણી જોવા મળે છે અને જેને કારણે ટુ વ્હીલર ચાલકો છે તેને બિલકુલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે આ મુખ્ય રસ્તો તમામ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહત્વનું છે કે આજ રવિવાર છે, રજાનો દિવસ છે એટલે અહીંથી વાહનોની અવરજવર ઓછી થઈ રહી છે, પરંતુ જે રીતે આ રસ્તા પરથી સાણંદ તરફ પણ જઈ શકાય છે અને અમદાવાદ શાંતિપુરા સર્કલ તરફ પણ જઈ શકાય છે, એટલે કે એસપી રિંગ રોડ પર જ્યારે વધુ ટ્રાફિક હોય છે ત્યારે તમામ લોકો છે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે અને જે રસ્તા પર આજે પાણી ભરાઈ ચૂક્યા છે। હજી તો જો કે વરસાદની આગાહી છે, ભારે વરસાદની આગાહી છે, ત્યારે ચોક્કસ રીતે અને યોગ્ય રીતે પાણીનો જો નિકાલ નહીં કરવામાં આવે તો લોકોને વધુ મુશ્કેલી થાય તે શક્યતા સેવાઈ રહી છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી જમાવટ જોવા મળી। 4 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો। પૂર્વ અને પશ્ચિમના અનેક સ્થળે 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સૌથી વધુ રાણીપમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। સરદારનગરમાં 1.98 ઇંચ, જ્યારે મોટેરામાં 1.96 ઇંચ એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। કોતરપુરમાં 1.90 ઇંચ અને નરોડામાં 1.88 ઇંચ, ચાંદલોડિયામાં 1.77 ઇંચ, થલતેજમાં 1.71 ઇંચ વરસાદ, ગોતામાં 1.63 ઇંચ, જ્યારે હંસપુરામાં 1.57 ઇંચ વરસાદ પડ્યો।